સુરત લોકસભા ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ફોર્મ ચકાસણીને લઈ સુરતથી મોટા સમાચાર, કારણ કે એવો દાવો થયો છે કે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમના જે ટેકેદારો છે તેમણે ખોટી એફિડેવિટ રજૂ કરી છે, ખોટી સહી કરી છે। તેવામાં જે એમણે કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશભાઈના ટેકેદારોનું અપહરણ કર્યું છે અને અપહરણ કરીને જે કોઈ ટેકેદારો હતા એને અપહરણ કરી કોઈ અલગ જગ્યાએ લઈ ગયા હોય એવું જણાઈ રહ્યું છે। આજે સુરેશભાઈ ટેકેદાર નથી, સુરેશભાઈ ઉમેદવાર છે, વધારાના ઉમેદવાર છે। એટલે તો આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલે આક્ષેપ લગાવી રહ્યા છે કે જે કોંગ્રેસના ટેકેદારો હતા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે અને પ્રસ્તાવ કરતા જે ટેકેદારની સહી અંગે જે સમસ્યા છે તે બહાર આવી છે। રિટર્નિંગ ઓફિસરે આ અંગે નોટિસ પણ આપી છે અને આખો મામલો છે તે ચૂંટણી કમિશનર સુધી પણ પહોંચવાનો છે। કોંગ્રેસ પ્રવક્તા ભૂપેન્દ્ર સોલંકીએ આજે ફોર્મ રદ થયાની જે વાત છે તેને નકારી છે। હજુ સુધી ફોર્મ રદ થયું નથી, જો કે હવે જે કલેક્ટર છે જે આદેશ આપશે તેના પર નિર્ણય લેવાશે કે આખરે જે નિલેશ કુંભાણી છે તેમનું ફોર્મ રદ થયું છે કે કેમ। હવે આખો તમને મામલો સમજાવી દઈએ। સુરતમાં ભાજપ તરફથી ઉમેદવાર છે મુકેશ દલાલ અને કોંગ્રેસ તરફથી ઉમેદવાર છે નિલેશ કુંભાણી। જે ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાં ભાજપના જે લોકસભાના સુરતના જે સત્તાવાર એજન્ટ છે દિનેશભાઈ જોધાણી, તેમણે એવો દાવો કર્યો છે કે આ તરફ જે નિલેશ કુંભાણીના જે 3 ટેકેદાર હતા, આ 3 ટેકેદારની જે એફિડેવિટ છે તે ખોટી ફાઇલ કરવામાં આવી છે, નકલી સાઇન કરવામાં આવી છે તેવો દાવો થયો છે। એટલા માટે જ હવે રિટર્નિંગ ઓફિસરે આ અંગે હવે એક નોટિસ પણ આપી છે। તેવામાં જે શક્તિસિંહ ગોહિલ છે તે પણ સુરતમાં છે, સાથે સાથે જે લીગલ સેલના જે સભ્યો છે તે અત્યારે મદદ તેમને કરી રહ્યા છે। અમારી સાથે રાકેશ બ્રહ્મભટ્ટ અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, જણાવશો કે આખા મામલાની શરૂઆત ક્યારથી થઈ હતી, શું છે આખો મામલો, કોંગ્રેસ તરફથી કેવો બચાવ કરવામાં આવી રહ્યો છે? જી બિલકુલ, સુરત લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને આપને જણાવી દઈએ કે તેમના ઉમેદવારી ફોર્મમાં 3 જેટલા ટેકેદારોએ પોતાની સાઇન કરી હતી, પરંતુ પાછલા આનેથી આ 3 ટેકેદારોએ ચૂંટણી અધિકારી સમક્ષ દાવો કરવામાં આવ્યો છે કે જે એફિડેવિટ રજૂ કરવામાં આવી છે તે એફિડેવિટની અંદર 3 ટેકેદારોની જે સાઇન કરવામાં આવી છે તે બોગસ કરવામાં આવી છે। એટલે જે નોટિસ છે તે નિલેશ કુંભાણીને પાઠવવામાં આવી છે અને હવે જે આગળની કાર્યવાહી છે તે હવે સુરત જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકારી સમક્ષ શરૂ થઈ ચૂકી છે। તો બીજી તરફ ફોર્મ રદ ન થાય તે માટે કોંગ્રેસની લીગલ ટીમ પણ છે તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી છે। હાલ જ નિલેશ કુંભાણી પણ અહીં સ્થળ ઉપર પહોંચ્યા છે। આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના છે કે જ્યાં નિલેશ કુંભાણી હાલ જ જે જિલ્લા કલેક્ટર કચેરીમાં પ્રવેશ કર્યો છે અને તેઓએ આક્ષેપ મૂક્યો છે કે સત્તા પક્ષ દ્વારા જે 3 ટેકેદારો છે તેમના દ્વારા જે તેઓનું સત્તાપક્ષ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે અને અપહરણ કરી અને ત્યારબાદ છે તે આ બોગસ સાઇન કરવામાં આવી હોવાનું નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું છે, પરંતુ સાચું શું અને ખોટું શું તે હવે ટૂંક સમયની અંદર છે તે બહાર આવી જશે। પરંતુ હાલ જે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે કાર્યવાહી છે તે હાલ ચાલી રહી છે, ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પણ ચાલી રહી છે, ત્યારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવી શક્યતાઓ પણ વધુ દેખાઈ રહી છે। જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી આપવા બદલ। તો સુરતથી આ મોટા સમાચાર કે જ્યાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર છે નિલેશ કુંભાણી, તેમનું ફોર્મ રદ થાય તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે। ટેકેદારોની સહયોગ ખોટી છે એવી ફરિયાદો અમને મળી છે, પણ એ 4 વાગે જ્યારે અમે જઈશું કલેક્ટરને રૂબરૂ મળીશું, જવાબદાર પ્રમુખશ્રી અમારા આગેવાનો ઉમેદવાર પોતે પણ આવશે, ત્યારે સાચી હકીકત ખબર પડશે। અત્યારે આ બાબતમાં હું આપને કોઈ સ્પષ્ટ વાત ન કહી શકું। ત્યાં સુધી ફોર્મની ચકાસણીમાં અમે લોકો ન જોઈએ કે ભાઈ અમારે ખરેખર શું પ્રોબ્લેમ છે, શું હકીકત છે, પછી જ આપણે હું સત્તાવાર માહિતી આપી શકું આ બાબતમાં। જો કોઈ પણ પક્ષ, અમે પણ મુકેશ દલાલના ફોર્મ સામે વાંધો ઉઠાવી શકીએ છીએ, અમે પણ ફરિયાદ કરીશું, અમારી સામે ખોટી ફરિયાદ કરીએ છીએ તો અમે પણ એની સામે ફરિયાદ કરીશું। અને શું લાગી રહ્યું છે હવે 4 વાગે શું થઈ શકે છે, કેમ કે ટેકેદારો પાછા થઈ ગયા છે અને ટેકેદારો શું કોણ છે, ટેકેદારો કયા છે એના પાછા લાવીશું રૂબરૂ કલેક્ટર સામે અને એ લોકોને રૂબરૂ મુલાકાત કરાવીશું, ત્યાં સુધી ખરાઈ કરાવીશું, પછી જ આગળ વાત કરી શકીએ ને આપણે। હવે ભાજપ હવામાં બધી વાતો કરે છે, પણ એ બાબતમાં લોકો સફળ થવાના નથી। અમારું કોંગ્રેસનું ફોર્મ છે 57, નિલેશ કુંભાણીનું ફોર્મ 57 રહેશે અને અમારો ઉમેદવાર નિલેશ કુંભાણી જ
કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટણી લડશે, એમાં કોઈ બેમત નથી. એના માટે સ્ક્રુટિની ચાલતી હતી, એના માટે હું આવ્યો હતો, પણ ઉપર અમને નથી જવા દીધા કારણ કે ત્યાં બીજા વ્યક્તિઓ છે. બીજો કોઈ વિષય નથી. એ પેલા અમારા જે અંદર હશે લીગલ એને પૂછશું તો ખબર પડશે. એક્ઝેક્ટલી અત્યારે ખબર નથી મને ખબર નથી, માહિતી નથી મારી પાસે. એટલે તમારી ડિસ્પ્લે હશે, મારી પાસે માહિતી નથી. મારા ઉમેદવારોની સ્ક્રુટિની ચાલે છે, એના જે ફોર્મ છે અને ડમી ઉમેદવારોના છે એ ઓકે થયા કે નહીં એ જાણવા માટે હું આવ્યો છું, બીજો કોઈ વિષય નથી. મુકેશ દલાલ અને જનકભાઈ કાછડિયા અમારા 2 ઉમેદવારો છે, એક મુખ્ય ઉમેદવાર ને એક ડમી ઉમેદવાર છે. એનું સ્ક્રીનિંગ સ્ક્રુટિની ચાલે છે, એ ઓકે છે કે નહીં એ ચેક કરવા હું આવ્યો છું, બીજો કોઈ વિષય નથી. ના, મને મારી માહિતી જ નથી, ઉપર જવા જ નથી દીધો મને, કારણ કે ત્યાં બીજા 2 માણસો છે અને પૂરતી સંખ્યા હોવાના કારણે એ પાછા આવશે તો જવા દઈશ એવું કહ્યું, એટલે હું પાછો જાઉં છું. તે ચર્ચા ઉપર હજુ ફાઇનલ નથી થયું કશું જ. જે કાંઈ વાંધા ઉઠાવવામાં આવ્યા છે એનો જવાબ રજૂ કરવાનો 4 વાગ્યાનો સમય છે, એટલે હજુ 4 વાગ્યા સુધી આપણે રાહ જોવી પડશે. 4 વાગે ફાઇનલ સ્ક્રુટિની થશે. અત્યારે પ્રાથમિક તબક્કા ઉપર બધી વાત છે. નિલેશભાઈ, ડમી ઉમેદવાર સુરેશ પાટસાલે પોતે પોતાની સહી ન હોવાનું કહેવામાં આવ્યું છે. એ બધી બાબત ઉપર હજુ ફાઇનલ નથી થયો કોઈ નિર્ણય. કોઈ માહિતી આપી નથી. 4 વાગ્યાનો અમને ટાઈમ આપ્યો છે, 4 વાગ્યા ઘરે તમે આવો, ત્યારબાદ જે કાંઈ હશે એ તમને માહિતી આપશે. ટેકનિકલી તમને શું કહેવામાં આવ્યું છે? ટેકનિકલી અમને કોઈ વસ્તુ કહેવામાં નથી આવી. મીડિયા દ્વારા ફોન આવે છે, તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે. અમારા ફોર્મમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં. 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, બસ 4 વાગ્યા ઘરે. આ તરફ ભાજપ માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. સાબરકાંઠા બેઠકને લઈ ભાજપને મોટી રાહત મળી છે. જી હા, ભાજપ માટે રાહતના સમાચાર એટલા માટે કારણ કે અહીંયા જે અપક્ષ ઉમેદવાર હતા તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. આપણે જોયું તો અપક્ષ ઉમેદવાર એવા ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેમણે હજારોની સંખ્યામાં પોતાના સમર્થકો સાથે દાવેદારી નોંધાવી હતી. 22 એપ્રિલ પહેલા જ તેમણે પોતાની જે ઉમેદવારી છે તે પરત ખેંચ્યું છે. 2 દિવસ પહેલા કાર રેલી સાથે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું. 800 ગાડીના કાફલા સાથે તે આવ્યા હતા અને હવે તેમણે પોતાનું ફોર્મ છે તે પરત ખેંચ્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ભાજપના કાર્યકર હતા અને તેમણે હવે અપક્ષ દાવેદારી પણ કરી હતી. એવું લાગતું હતું કે તે અહીંયા ચૂંટણીમાં જંપ લાવશે, જોકે તેમણે ફોર્મ તો ભર્યું. અહીંયા દમખમ સાથે તે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. 800 ગાડીનો કાફલો તેમની સાથે હતો. આખા ગુજરાતમાં તેમની જે ઉમેદવારી હતી તેની ચર્ચા થઈ હતી, જોકે હવે અંતે તેમણે તેમનું ફોર્મ પરત ખેંચતા ભાજપને મોટી રાહત મળી છે. આ અંગે જાણકારી આપશે સંવાદદાતા યશ ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાઈ ગયા છે. યશ, ભાજપ માટે આ કેટલી મોટી રાહત અને કયા કારણસર તેમણે ફોર્મ પરત ખેંચ્યું, શું તે વિશે કોઈ જાણકારી મળી? જે ચોક્કસ વિકાસ જો વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમને મોટી રેલી અને પુષ્પ વર્ષા સાથે પોતાનું જે ઉમેદવારી ફોર્મ છે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પણ આજે જ ફોર્મ ચકાસ્યો જે દિવસ હતો તે દિવસે તેમનું જે ફોર્મ છે તેમને પરત ખેંચવામાં આવ્યું હતું. કયા કારણસર ફોર્મ ખેંચવામાં આવ્યું તે હાલ તો જાણી શકાયું નથી, પણ પોતાના અંગત કારણોસર તેમણે જે ફોર્મ છે તે પરત ખેંચ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. જી વિકાસ. બિલકુલ, આભાર યશ તમામ જાણકારી આપવા બદલ. મોટા અપડેટ્સ મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટનું આ બઝર વાગી ચૂક્યું છે, એટલે કે વધુ એક અપડેટ મળી રહ્યા છે લોકમતને લઈ. ગાંધીનગર લોકસભા બેઠક પર 8 જે ઉમેદવારો છે તેમના ફોર્મ રદ થયા છે. ફોર્મ ચકાસણીને અંતે આજે 2 ડમી અને 6 અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ થયા છે, એટલે કે હવે ગાંધીનગર બેઠક પર કુલ 30 જેટલા ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે. ભાજપનો ઉમેદવાર અમિત શાહનું ફોર્મ માન્ય રહ્યું છે, સાથે સાથે કોંગ્રેસનો ઉમેદવાર સોનલ પટેલનું ફોર્મ પણ માન્ય રહ્યું છે. ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 22 એપ્રિલ એટલે કે સોમવારનો છે. 22 એપ્રિલ રોજ 3 વાગે ગાંધીનગર બેઠકનું ચિત્ર સ્પષ્ટ થવાનું છે, જોકે આજે 8 જેટલા ફોર્મ છે તે પણ ગેરમાન્ય ઠર્યા છે. આ તરફ નવસારી લોકસભા બેઠક પર પણ ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં ભાજપના ઉમેદવાર CR પાટીલનું ફોર્મ મંજૂર થઈ ચૂક્યું છે. સાથે સાથે કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈનું ફોર્મ પણ મંજૂર થયું છે.
અહીંયા ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. 22 એપ્રિલ એટલે કે સોમવારનો દિવસ છે તે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે જે ચકાસણી પ્રક્રિયા થઈ હતી તે પૂર્ણ થઈ છે અને ભાજપ કોંગ્રેસ બંનેના જે ઉમેદવાર છે તેમના ફોર્મ મંજૂર થઈ ચૂક્યા છે. નવસારીથી CR પાટીલ ભાજપનો ઉમેદવાર છે અને કોંગ્રેસનો ઉમેદવાર છે નેશદ દેસાઈ. આ બંનેના ફોર્મ મંજૂર થઈ ચૂક્યા છે. ગઈકાલે જે ફોર્મ ભરવામાં આવ્યા હતા બંને ઉમેદવારો તરફથી, બંનેના ફોર્મ આજે મંજૂર થઈ ચૂક્યા છે. નવસારી બેઠક કે જ્યાં આખા દેશમાં સૌથી વધારે લીડ મેળવી હતી CR પાટીલે, તેમને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે અને આ વખતે તેમનું જે ફોર્મ છે તે ફરી મંજૂર થઈ ચૂક્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના જે ઉમેદવારો છે તેમના ફોર્મ મંજૂર થઈ ચૂક્યા છે. આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા સવારે શરૂ કરવામાં આવી હતી. બઝર વાગી ચૂક્યું છે એટલે કે વધુ એક મોટા અપડેટ્સ, વધુ માહિતી મળી રહી છે. ગુજરાત ફર્સ્ટનું આ બઝર વાગ્યું એટલે વધુ એક મોટા અપડેટ્સ આવી રહ્યા છે. સુરતથી લોકસભા ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર અને અહીંયા હાલ જે ઉથલપાથલ એ થઈ રહી છે કે કોઈ પણ ક્ષણે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમનું ફોર્મ રદ થઈ શકે છે. જી હા, કોંગ્રેસનો ઉમેદવાર છે નિલેશ કુંભાણી, તેમનું ફોર્મ રદ થાય તેવી શક્યતા છે. કારણ કે દાવો ભાઈ નીચે રાખો કે યાર પહેલાથી મુકાઈને अरे तो तुम्हें रख रहे थे ना यार बाद में होगा इंटरव्यू यासीन बाद में होगा इंटरव्यू इतना ध्यान देना इंटरव्यू बाद में होगा भाई તમે ચાલુ કરો નૈતિકભાઈ તમે ચાલુ કરો જુઓ 18 તારીખે નિલેશ કુંભાણીએ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રક ભર્યું. 18 તારીખે આજે ચકાસણીનો સાંજે 4 વાગ્યાનો ટાઈમ થયો. હવે અત્યારે 4 વાગે ચકાસણીમાં માન્ય TN સેશન સાહેબ એમ જણાવી રહ્યા છે કે ઉમેદવારના ટેકામાં જે વ્યક્તિએ સહી કરી હતી એ વ્યક્તિ પોતે અરજી આપેલી છે કે આ સહી મારી નથી. ઉમેદવારે 3 ફોર્મ ભર્યા. એના 3 ટેકેદારો, 3 જણાની એફિડેવિટ અત્યારે ઇલેક્શન કમિશનર ઉમેદવારના પ્રતિનિધિને આપે છે. ઉમેદવારનો એક ડમી ઉમેદવાર છે, એક જ, એનું એક જ ફોર્મ છે, એના એક જ ટેકેદાર છે. એમણે પણ હમણાં અરજી આપી કે મારી સહી આમાં નથી. આ લોકતંત્રની ચૂંટણીનું ફારસ છે કે TN સેશન સાહેબ કમિશનરનું ફારસ છે? અત્યારે આ ચકાસણી 4 વાગે પૂરી થશે. હમણાં ઓર્ડર આપશે. હજુ ઓર્ડર ફાઇનલ આપ્યો નથી, અત્યારે ઓર્ડર આપે છે. એ ઓર્ડર લઈને હું પ્રદેશ પ્રવક્તા કોંગ્રેસ સમિતિ વિનંતીપૂર્વક જણાવું છું કે એ ઓર્ડર લઈને હમણાં હાઈકોર્ટમાં અત્યારે પિટિશન ફાઇલ કરવામાં આવશે. પણ અપીલની જોગવાઈ છે, સમયની મર્યાદા છે. તારીખ પર તારીખ નહીં આવે ન્યાયમાં, એટલે અર્જન્ટ બધા પ્રોસિજર અપીલના બાજુ પર મૂકીને નામદાર હાઈકોર્ટ ચીફ જસ્ટિસ ફૂલ બેન્ચ આની સુનાવણી કરે. સુનાવણી કરીને આજે રાત સુધીમાં ઓર્ડર આપે એવી ઉમેદવારની અને પાર્ટીની એવી પ્રાર્થના છે. આ કેમ બની રહ્યું છે? ચકાસણીના અંતિમ સમયે 4 કલાકે કેમ બને? 3 દિવસમાં નહીં બન્યું. 18 તારીખનું સવારનું ભરાયેલું ફોર્મ આજે 3 દિવસમાં ન બન્યું. અંતિમ 4 વાગ્યાના સમયે બને. હે રામ, ઇલેક્શન કમિશનર TN સેશન ન્યાય આપશે. હે રામ,
ચૂંટણીનું ફારસ ચાલશે કે કેમ? હે રામ, 7 તારીખે ચૂંટણી થશે કે કેમ? આના પછી તારો વારો, તારા પછી મારો વારો. મારું ફોર્મ અને માનનીય મારા મોટાભાઈ પાટીલ સાહેબનું ફોર્મ પાસ થઈ ગયું. હવે ન જાણ્યું જાનકી નાથે કાલે શું થશે. કાલે કંઈ પણ થાય. જે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો છે એને હે રામ કહીને શહીદ થવું પડશે. કાલે કંઈ પણ થાય. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું એવું કહી શકાય? નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની સૂચના આપી. લેખિત ઓર્ડર 4 વાગ્યા પછી આપે, એટલે 4 વાગે આપશે. નૈશદભાઈ, ઠેકેદાર પણ કોંગ્રેસના, ડમી ઉમેદવાર પણ કોંગ્રેસના. હાજી. શા માટે આ સમસ્યા ઊભી થઈ રહી છે? સમસ્યા ઊભી થઈ છેલ્લા 10 વર્ષમાં આખા દેશમાં ધારાસભ્યો, સંસદ સભ્યોની જાહેર નીલામી થઈ. આજે ભારતીય જનતા પાર્ટી 40% માજી કોંગ્રેસીઓથી ભરાઈ ગઈ. એટલે જૂના ભાજપના સભ્યો શહીદ થઈ ગયા. હવે અત્યારે ટેકેદારો ઉમેદવારના કોંગ્રેસના. એમની શ્વેતા મેડમની વાત સાચી છે, ઉમેદવાર કોંગ્રેસના. તો હવે ટેકેદારોને હમણાં કેમ એફિડેવિટ? તો સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં બઝર વાગ્યું. સૌથી મોટા સમાચાર સુરત લોકસભા બેઠકને લઈને, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને સૌથી મોટા સમાચાર. કોંગ્રેસના જ ઉમેદવારનો કોંગ્રેસના ઠેકેદારે ખેલ કર્યો. કોંગ્રેસ હવે હાઈકોર્ટમાં જશે. નૈસદ દેસાઈનું કહેવું છે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય તેવા કોંગ્રેસના નેતાઓએ સંકેત આપ્યા. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની સૂચના મૌખિક રીતે આપી દેવામાં આવી છે. લેખિતમાં સૂચના 4 વાગ્યા બાદ આપવામાં આવશે. કોંગ્રેસ આ સમગ્ર મુદ્દો લઈને હાઈકોર્ટમાં જશે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય તેવા કોંગ્રેસના નેતાઓએ સંકેત આપ્યા. ગુજરાત ફર્સ્ટ પહેલા જ કહેતું આવ્યું હતું કે ફોર્મ રદ થાય તેવી પ્રબળ શક્યતાઓ. કોંગ્રેસ હાઈકોર્ટમાં જશે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય તેવા કોંગ્રેસના નેતાઓએ સંકેત આપ્યા. મૌખિક સૂચના આપી દેવામાં આવી છે. ઇલેક્શન કમિશન દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી છે કે તમારા ઉમેદવારનું ફોર્મ રદ થશે એવી મૌખિક સૂચના આપવામાં આવી છે. લેખિત સૂચના હજુ સુધી નથી આપવામાં આવી. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવી પૂર્ણ શક્યતાઓ. નિલેશ કુંભાણીમાં જે ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારોએ એ જ તેમનો ખેલ કર્યો છે. તેમનું કહેવું છે કે આ સહી અમારી નથી. આ સમગ્ર મુદ્દે ફોર્મ રદ થાય એવી શક્યતા. અત્યારે મહત્વના સમાચાર. નિલેશ કુંભાણીએ 1 દિવસનો વધુ સમય છે તે માંગ્યો છે. નિલેશ કુંભાણીનું કહેવું છે કે 1 દિવસનો સમય છે તે વધુ આપવામાં આવે. કોંગ્રેસના ઠેકેદારે કોંગ્રેસનો ખેલ કરી નાખ્યો છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસ 1 બેઠક હારી ગઈ તેવું કહી શકાય. જો કે સત્તાવાર હજુ જાહેર નથી થયું, ચૂંટણી કમિશને નથી કહ્યું, પરંતુ સત્તાવાર રીતે કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું છે હાઈકોર્ટમાં જવાની તૈયારીઓ પણ બતાવવામાં આવી છે. મહત્વની વાત છે કે જે પ્રમાણે લોકસભાની ચૂંટણી માહોલ, શું કહી શકાય કે આને બહુ વ્યવસ્થિત રીતે આખો પ્લાન કરીને સેટ કરેલો ખેલ છે એવું કહી. વેલ પ્લાન ખેલ સેટ થયો, કારણ કે 18 તારીખથી ફોર્મ ભરવામાં આવ્યું હતું. આજે છેલ્લો દિવસ હતો અને હવે છેલ્લે કહેવામાં આવ્યું છે, મૌખિક રીતે કહી દીધું છે તેવું નૈસદ દેસાઈએ કહ્યું છે. તો હવે 1 બેઠક રદ થઈ તેવું કહી શકાય. કિશન દીક્ષિત, કેવી રીતે આખો પ્લાન કેવી રીતે કરવામાં આવ્યો હોય? કારણ કે છેક સુધી ફોર્મ જવા દેવું અને ટેકેદારોને પાછળથી ફેરવી નાખવા, તો આખો આ સ્ટ્રેટેજિક પૂર્વકનો પ્લાન હતો કે પછી સંજોગ પ્લાન હોય તો ટેકેદાર લેખિતમાં જઈને અરજી આપે કે મારી સાઈન નથી. ટેકેદાર ખૂબ મહત્વના હોય છે લોકસભાની ચૂંટણીમાં, કે તમે સરપંચ લડતા હોય તો પણ. પરંતુ અત્યારે જે પ્રમાણે સમીકરણ સેટ થઈ રહ્યા છે તે પ્રમાણે સુરતથી સૌથી મોટા સમાચાર કે કોંગ્રેસ 1 બેઠક લડ્યા વગર જ હારી ગયું છે. જો કે મોટા સમાચાર એ કે હવે નિલેશ કુંભાણી 1 દિવસનો સમય માંગ્યો છે, 24 કલાકનો સમય માંગ્યો છે. જો કે એડવોકેટ બાબુ માગુકિયા પણ પહોંચી ગયા છે અને સમગ્ર મામલે હાલ વાતચીત કરી રહ્યા છે, દલીલો કરી રહ્યા છે. જો કે નૈસદ દેસાઈએ સ્પષ્ટ સંકેત આપ્યા કે હાઈકોર્ટ જશું.
બિલકુલ, તો હાઈકોર્ટ જવાની વાત થઈ રહી છે, પરંતુ રાજનીતિની અંદર ચૂંટણીમાં દરેક ખેલ મહત્વના હોય છે. ઉમેદવાર નક્કી થાય ત્યાંથી લઈ ઉમેદવારનું ફોર્મ ભરાય, ઉમેદવાર ફોર્મ પાછું ખેંચે ત્યાં સુધીની તમામ જે બાબતો છે રાજનીતિના દરેક ખેલ મહત્વના હોય છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં તો આપણે અત્યાર સુધી જોયું જ છે કે તેના ઘરમાં ટોયલેટ નથી, આમ કરીને પણ ફોર્મ રદ કરવામાં આવે છે. નાનામાં નાની બાબતોની સ્ટ્રેટેજી એ રાજકીય પક્ષો દ્વારા ગોઠવવામાં આવતી હોય છે અને એ જ સ્ટ્રેટેજી કદાચ નિલેશ કુંભાણીમાં ગોઠવવામાં આવી અને જેમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય એવી શક્યતાઓ છે. સ્ટ્રેટેજી એવી બનાવવામાં આવી કે જે ટેકેદાર હતા એ ટેકેદારોએ એવું કહી દીધું કે ફોર્મ પર જે સહી કરવામાં આવી છે સહી અમારી નથી. લોકસભાની ચૂંટણીના ફોર્મની અંદર 3 જેટલા ટેકેદારો રાખવાના હોય છે. એ ટેકેદારમાંથી એવું કહેવામાં આવ્યું છે કે ફોર્મ પર સહી મારી નથી. ગોપાલ ઇટાલિયાએ પણ આક્ષેપ કર્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા જે ટેકેદારો છે તેમનું કિડનેપિંગ કરવામાં આવ્યું છે. જો કે આ તો રાજનીતિ છે ભાઈ. ઉમેદવાર જ્યાં સુધી વોટિંગ થાય ત્યાં સુધી ઊભો રહે મેદાનની અંદર, એ સૌથી મહત્વનું છે. હવે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવા સ્થિતિમાં હવે આગળ શું, એ પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે જો મુખ્ય વિપક્ષમાં કોંગ્રેસનું જો ફોર્મ રદ થઈ જાય તો બાકીના જે કોઈ અપક્ષ હોય એનો તો આરામથી 22 તારીખ સુધીમાં ફોર્મ પરત ખેંચાઈ જાય. એવામાં ભારતીય જનતા પાર્ટી ત્યાં બિનહરીફ રીતે લોકસભાની ચૂંટણી જીતી જાય. જો ફોર્મ રદ થાય તો અને તો જ. હાલ ફરી ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં બઝર વાગ્યું. સૌથી મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સુરત લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ સુરત પહોંચ્યા છે. એડવોકેટ BM માંગુકિયા સુરત પહોંચ્યા છે. સમગ્ર સ્થિતિનો લઈ અને ડેમેજ કંટ્રોલ માટે BM માંગુકિયા સુરત પહોંચ્યા છે. કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કોંગ્રેસે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારીઓ શરૂ કરી છે. સુરત લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર. સમગ્ર મામલે કોર્ટના દરવાજા પણ ખખડાવવાના કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા સિનિયર એડવોકેટ BM માંગુકિયા પણ સુરત પહોંચી રહ્યા છે. સમગ્ર જે કોંગ્રેસની લીગલ ટીમ છે એ પણ ઉમેદવારી બચાવવા માટે થઈને પૂરતા પ્રયત્ન કરી રહી છે. BM માંગુકિયાનો પણ અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ, તેમની સાથે પણ વાત કરીશું. પરંતુ આ સૌથી મોટા સમાચાર, સુરત બેઠકને લઈને સૌથી મોટા સમાચાર. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય તેવી પૂર્ણ શક્યતાઓ. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવા માટે વાંધો ઉઠાવ્યો હતો. તેમના જ ટેકેદારો એ ફસકી ગયા છે, એમને ના પાડી છે અમારી સહીઓ નથી ત્યાંથી. એટલે આખી ગેમ એ ખૂબ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટને ખબર પડી જાય કે આમાં જે સહીઓ છે એનો વાંધો ત્યારે જ ઉઠાવવામાં આવે કે જ્યારે કોઈ પણ રીતે આખી વાતને બહુ વ્યવસ્થિત રીતે રાજનીતિમાં જેને ગોઠવણ કહેવાય છે એ ગોઠવણપૂર્વક જો આખી વાત થઈ હોય તો જ એ એજન્ટને આ સ્પષ્ટ સંકેતો દેખાય કે હું આ પ્રકારના સવાલો ઊભા કરું તો કદાચ. અને એ જ્યારે સવાલો ઊભા કરે ત્યારે ચૂંટણી કમિશન એના પર સામે જ્યારે સવાલો ઊભા કરે છે અને ત્યારે ટેકેદારો ની ત્યાં લેખિત પણ મળે છે કે ભાઈ આ સહીઓ અમારી નથી અને એમાંથી આખો વિવાદ એ અહીં ઊભો થાય છે. એટલે સ્પષ્ટ સંકેત સુરત બેઠક પર હાલ 1 દિવસનો સમય પણ માંગવામાં આવ્યો છે કે 1 દિવસની અંદર જે ફોર્મ છે એ ફોર્મ માટેનો જે સમય છે આપવામાં આવે. કોંગ્રેસની આખી જે ટીમ છે એ કોંગ્રેસની આખી ટીમ એ સુરત પહોંચી રહી છે. BM માંગુકિયા સહિત જે તમામ લોકો છે એ પહોંચી રહ્યા છે. અમારી સાથે સહયોગી અમારા જોડાયા છે. વિકાસ, હવે શું, કારણ કે ફોર્મ રદ થવા પર આવી રહ્યું છે કે ભાઈ એક એવી શક્યતાઓ, મૌખિક તો એવું કહી દેવામાં આવ્યું છે ફોર્મ રદ, 1 દિવસનો સમય હાઈકોર્ટના પણ દ્વાર ખખડાવવામાં આવ્યા છે.
બિલકુલ નૈશદ દેસાઈએ જે નિવેદન આપ્યું હતું તેનાથી એ સ્પષ્ટ થયું છે કે મૌખિક સૂચના કોંગ્રેસને મળી ગઈ છે, એટલે કે એવું લાગી રહ્યું છે કે અહીંયા જે ઉમેદવાર છે નિલેશ કુંભાણી, તેમનું જે ફોર્મ છે તે રદ થઈ ચૂક્યું છે, તેમની મૌખિક રજૂઆત તેમને મળી ચૂકી છે, એટલે કે હવે કોંગ્રેસ હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી છે. નજર રહેશે કે હાઈકોર્ટ હવે શું રૂખ અપનાવે છે. પરંતુ અહીંયા સ્પષ્ટ બાબત એ જ છે કે કોંગ્રેસ અહીંયા ઊંઘથી ઝડપાઈ છે. જી હા, ત્રણ એવા ટેકેદારો છે. એ 3 ટેકેદારો જ્યારે નક્કી કરવામાં આવ્યા હતા ત્યારે શું કોંગ્રેસને ખબર નહીં હોય કે આ જે ટેકેદારો છે તે વિશ્વાસુ છે કે કેમ? શું આ ટેકેદારો ફરી જશે ખરા? તે શું કોંગ્રેસને ખબર ના પડી? 3 એવા ટેકેદાર હતા. સાથે સાથે ન માત્ર ટેકેદાર પરંતુ જે નિલેશ કુંભાણી સાથે જે ડમી ઉમેદવાર હતા, જેમણે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું, તેમણે પણ કહ્યું છે કે મારું ફોર્મ ખોટું છે, એટલે કે ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થશે. સાથે સાથે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમનું પણ ફોર્મ રદ થશે. એટલે કે અહીંયા કોંગ્રેસ ઊંઘથી ઝડપાય છે તે સીધે સીધું જોવા મળી રહ્યું છે. બીજી બાજુ જે ભાજપે આ રણનીતિ અપનાવી હતી તે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટનું આ બઝર વાગી ચૂક્યું છે, એટલે કે વધુ એક અપડેટ, વધુ મોટા સમાચાર લોકમત 2024ને લઈ મળી રહ્યા છે. સુરતથી લોકસભા ચૂંટણીના આ સૌથી મોટા સમાચાર. અહીંયા જે મુકેશ દલાલ છે ભાજપનો ઉમેદવાર, તેમનો જીતનો રસ્તો અહીંયા ખૂબ જ સરળ થતો જોવા મળી રહ્યો છે. સુરત ભાજપના ઉમેદવાર બિનહરીફ થાય તેવી સંભાવના. ગુજરાતની 26 લોકસભા બેઠક છે, તેવામાં હવે એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ભાજપ 1 અને કોંગ્રેસ 0 તે અત્યારથી જાણે કે ટેલીમાં અપડેટ થઈ જાય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભાજપના જે ઉમેદવાર છે મુકેશ દલાલ તે બિનહરીફ થવાના પૂરેપૂરા સંકેત મળી રહ્યા છે. અન્ય અપક્ષ ઉમેદવારો છે તેમણે પણ ફોર્મ પરત ખેંચ્યા છે. જી હા, અહીંયા આપણે વાત કરીએ મુકેશ દલાલ તરફથી 4 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. નિલેશ કુંભાણી છે તેમણે 3 ફોર્મ ભર્યા હતા. આ 3 ફોર્મ નિલેશ કુંભાણીના રદ થાય તેવી શક્યતા છે, કારણ કે તેમના 3 ટેકેદારો છે તેમણે જે સહી કરી હતી તે બોગસ સહી હતી તેવું તેમણે પોતે જ કહ્યું છે. સુરત ભાજપના જે ઉમેદવાર છે મુકેશ દલાલ તે બિનહરીફ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે હવે જે મૌખિક જાણકારી તો કોંગ્રેસને આપી દેવાય છે, પરંતુ સત્તાવાર રીતે જાહેરાત કલેક્ટર કચેરી તરફથી, ચૂંટણી કમિશન તરફથી કરવામાં આવશે તે આપણને જોવાનું મહત્વનું રહેશે. પરંતુ હવે જે આપણે રિઝલ્ટના દિવસે જે ટેલી બતાવતા હોઈએ છીએ કે ગુજરાતની 26 બેઠકો, તેમાંથી ભાજપ અત્યારે કઈ બેઠકો મેળવી રહી છે, તેવામાં હવે ભાજપ 1 અને કોંગ્રેસ 0 તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કારણ કે અહીંયા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ છે તે પણ રદ થઈ રહ્યું છે. સાથે સાથે અન્ય જે અપક્ષ ઉમેદવારો છે તે પણ પોતાનું ફોર્મ પરત ખેંચે તેવી પૂરેપૂરી શક્યતા છે. સવાલ એ છે કે કોંગ્રેસ આખરે શું કરી રહી છે, કારણ કે આટલા વર્ષનો ઇતિહાસ છે. જ્યારે પણ આપણે જોઈએ છે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસમાં કકડાટ જોવા મળતો હોય છે, જૂથવાદ જોવા મળતો હોય છે, અને જે ભાજપની રણનીતિ હોય છે તેમાં કોંગ્રેસે થાપ ખાતી જોવા મળતી હોય છે. અને આવું જ કંઈક આપણને ફરી એકવાર અહીંયા જોવા મળ્યું છે. સુરતમાં જે આખો જે ઘટનાક્રમ સર્જાયો છે તે તમને જણાવી દઈએ. 18 એપ્રિલના રોજ કોંગ્રેસના ઉમેદવાર છે નિલેશ કુંભાણી, તેમણે ફોર્મ ભર્યું હતું અને તેમના ફોર્મની સાથે 3 ટેકેદારો હતા. અને આપણે જણાવી દઈએ કે જે આખી પ્રક્રિયા હોય છે, જે પણ ઉમેદવાર હોય છે તેમની સાથે ટેકેદાર રજૂ કરવાના હોય છે. નિલેશ કુંભાણીએ ટોટલ 4 ટેકેદાર રજૂ કર્યા હતા, જેમાંથી એક ડમી ઉમેદવાર હતા અને 3 અન્ય ટેકેદાર. જો કે આજે ફક્ત ફોર્મની ચકાસણી થાય તેના 4 કલાક પહેલા, જી હા 4 કલાક પહેલા નિલેશ કુંભાણીના જે ટેકેદાર છે સામેથી અરજી કરે છે અને એવું કહે છે કે અમે બોગસ સહી કરી છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂકે છે. વધુ એક અપડેટ, વધુ મોટા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. લોકમત 2024ને લઈ કુંભાણીના જે 3 ટેકેદારો છે તેને લઈ સૌથી મોટી જાણકારી ગુજરાત ફર્સ્ટ પાસે છે. ટેકેદાર જગદીશ સાવલિયા કુંભાણીના બનેવી છે. બીજા ટેકેદાર રમેશ પોલરા કુંભાણીના ભાગીદાર છે. એટલે કે આ 3 એવા ટેકેદાર છે જે નિલેશ કુંભાણીના ખૂબ જ નજીકના હતા, નજીકના સંબંધી હતા. તે જ હવે તેમના માટે જાણે કે ખતરાની ઘંટી સમાન સાબિત થયા છે. નિલેશ કુંભાણીના જે ટેકેદાર છે કોઈ તેમના બનેવી છે, એક ટેકેદાર એવા છે કે જે તેમના જે વ્યવસાય ચાલી રહ્યો છે તેમાં તેમના સહભાગી હતા, તેમના પાર્ટનર હતા. એટલે કે આવા જે ટેકેદાર છે તેઓ કઈ રીતે આટલી મોટી ગંભીર ભૂલ કરી શકે તે કોંગ્રેસે જાણવાનું છે. એટલે સીધી રીતે આ જે લોકસભા 2024ની આ ચૂંટણી છે તેમાં કોંગ્રેસ અહીંયા સીધી રીતે ઊંઘથી ઝડપાય છે. ઊંઘથી એટલા માટે કારણ કે 3 ટેકેદાર છે તેના ફોર્મ જો રદ થાય, તેમની જો સહી બોગસ નીકળે, તે ફરી જાય, સાથે સાથે જે ડમી ઉમેદવાર છે તેના પર પણ સવાલ ઉભા થાય. એટલે કે કોંગ્રેસનું જે સંગઠન છે તે આખરે શું કરી રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે. આખો જે ઘટનાક્રમ તમને જણાવી દીધું, સવારે 11 વાગ્યાથી
ત્યાંથી આખા ઘટનાક્રમની શરૂઆત થઈ હતી. સુરતના જે પૂર્વ મેયર છે દિનેશ સોદાણી, તે સુરત લોકસભા બેઠકના ભાજપના સત્તાવાર રીતે એજન્ટ છે, ભાજપના એજન્ટ છે. આ તમામ જે ચૂંટણી પ્રક્રિયા છે તેનું ધ્યાન રાખતા હોય છે. તેમણે વાંધો ઉઠાવ્યો હતો કે જે નિલેશ કુંભાણી છે તેમના ટેકેદારોએ બોગસ સહી કરી છે, અને તેવામાં જે અલગ અલગ જે ટેકેદારો છે તેમના ફોર્મ છે તેમાં બોગસ સહી કરવામાં આવી છે તેવો દાવો ભાજપ તરફથી કરવામાં આવ્યો. અને આ સમગ્ર મામલો સામે આવતા જે રિટર્નિંગ ઓફિસર છે તેમણે નોટિસ આપી હતી, અને 4 વાગ્યા પહેલા જ જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, નવસારીના જે કોંગ્રેસ ઉમેદવાર છે નેસદ દેસાઈ, તેમણે પોતે જ પ્રેસ કરી તેમણે પોતે કહ્યું છે કે અમને મૌખિક જાણકારી આપી દેવામાં આવી છે. જી હા, નેસદ દેસાઈ એવું કહ્યું કે અમને મૌખિક એવી જાણકારી મળી છે કે ફોર્મ રદ થઈ ગયું છે નિલેશ કુંભાણીનું. સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી કે જેમનું ફોર્મ રદ થયું છે તેવું કોંગ્રેસ તરફથી જ કહેવામાં આવ્યું છે. એટલે હવે જ કોંગ્રેસે હાઈકોર્ટનો રસ્તો અપનાવ્યો છે. જોકે હાઈકોર્ટ હવે શું કહે છે, તેના પર શું નિર્ણય સંભળાવે છે તે જોવાનું રહેશે. હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાણકારી આવી નથી, પરંતુ જે કોંગ્રેસના જે ઉમેદવાર છે નેસદ દેસાઈ, જે નવસારીનો ઉમેદવાર છે, તેમણે મીડિયા સામે આવીને એવું કહ્યું છે કે અમને મૌખિક જાણકારી મળી ચૂકી છે. કુંભાણીના જે ત્રણેય ટેકેદાર છે, જે આ ટેકેદારના કારણે જ આખો જે માહોલ બગડ્યો છે કોંગ્રેસ માટેનો, તે તેમના જે ટેકેદાર છે તે તેમના નજીકના સંબંધી પણ છે. એક તેમના ટેકેદાર બનેવી છે, એક ટેકેદાર એવા છે કે તેમના વ્યવસાયમાં ભાગીદાર છે. સવાલ એ છે કે તેમના આટલા નજીકના સંબંધીઓ, તેમના જે મિત્રો છે, તેમનાથી આટલી મોટી ભૂલ કઈ રીતે થઈ ગઈ, તેમણે આટલી ગંભીર બેદરકારી કઈ રીતે રાખવી, તે કોંગ્રેસે જોવાનું રહેશે. અને સમગ્ર જે હવે નજર છે તે હાઈકોર્ટના નિર્ણય પર રહેશે. શું તાત્કાલિક હાઈકોર્ટ આ અંગે સુનાવણી કરશે ખરા? શું હાઈકોર્ટ આ અંગે કોઈ આદેશ આપશે ખરા? કે પછી અહીંયા જે ભાજપનો ઉમેદવાર છે મુકેશ દલાલ, તેમનો રસ્તો અહીંયા સરળ થઈ જવાનો છે, તે જોવાનું રહેશે. સુરત લોકસભા બેઠક સૌથી મોટા સમાચાર રહેશે. કોંગ્રેસ અહીંયા સતત ઊંઘતી ઝડપાયેલી ફરી એકવાર જોવા મળી રહી છે, કારણ કે એક સાથે ત્રણ જે ટેકેદારો છે તેમણે બોગસ સહી કરી હોવાનું સામે આવ્યું છે. હવે કોંગ્રેસ તરફથી તૈયારી એ થઈ રહી છે કે જે લીગલ સેલ છે તે અત્યારે મેદાનમાં ઉતરી છે. લીગલ સેલ જે તમામ જે ટેકનિકલિટીઝ છે તેના પર અત્યારે અધ્યયન કરી રહી છે, અભ્યાસ કરી રહી છે, આખરે કઈ રીતે આમાંથી બહાર નીકળી શકાય. પરંતુ અત્યારનું જે આપણે દ્રશ્ય જોઈએ, જે બર્ડ આઈ વ્યૂ આપણે જોઈએ, તો તેમાં સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ માટે આ માઠા સમાચાર છે. સીધી જ એક બેઠક કોંગ્રેસ હારી જાય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે. બિલકુલ, અને આ સૌથી મોટા સમાચાર કોંગ્રેસ માટે. આ સમાચાર બિલકુલ રાહતના નથી, કારણ કે જે 3 ટેકેદારો હતા કે જેમને નિલેશ કુંભાણીના ફોર્મ સાથે હતા, જો આ ટેકેદારો આવી અને મૌખિક જુબાની નથી આપતા કે હા આમાં અમે સહી કરી છે, અમે કોઈ પણ ખોટી સાઈન નથી કરી, અમે જ આ ફોર્મ પર સાઈન કરી છે, જો આવું નિવેદન આપવામાં આવે તો અને તો જ ફોર્મ માન્ય રહેશે. જે 3 ઉમેદવારના જે 3 ટેકેદારો હતા, એ ત્રણેય ટેકેદારો આવી અને ત્યાં જુબાની આપે છે. કલેક્ટર એટલે કે જે ઇલેક્શન કમિશન છે તેમના દ્વારા નિમવામાં આવેલા અધિકારી, તેમની સામે જો તેઓ નિવેદન આપે છે તો અને તો જ ફોર્મ માન્ય રાખવામાં આવશે અથવા આ ફોર્મ રદ થઈ જશે. બાકીના અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ પોતાના પરત ખેંચી લીધા છે. બીએસપીના ઉમેદવારે પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. ફરી એક મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને, સૌથી મોટા સમાચાર સુરત લોકસભા બેઠક પરથી આ સૌથી મોટા સમાચાર. કુંભાણીનું ફોર્મ રદ થવાની જાહેરાત આજે નહીં કરવામાં આવે. લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર. કુંભાણીનું ફોર્મ રદ કરવાની જાહેરાત આજે નહીં, આવતીકાલે સમગ્ર મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. આજે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત નહીં કરવામાં આવે, ઔપચારિક રીતે આજે કોઈ પણ પ્રકારની જાહેરાત નહીં કરવામાં આવે. નિલેશ કુંભાણીના મુદ્દે સૌથી મોટા સમાચાર. ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ જાણકારી. કુંભાણીની ઉમેદવારી રદ થવાની આજે જાહેરાત નહીં કરવામાં આવે. ઔપચારિક જાહેરાત ચૂંટણી પંચ આવતીકાલે કરી શકે છે.
એટલે કે મોટા સમાચાર એ છે, ભલે કોંગ્રેસને મૌખિક જાણકારી આપવામાં આવી હોય, પરંતુ સત્તાવાર રીતે કોઈ અત્યારે નિવેદન હવે ચૂંટણી કમિશનર હોય કે પછી કલેક્ટર કચેરી તેના તરફથી આપવામાં નહીં આવે. પરંતુ એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. નૈશદ દેસાઈએ જે નિવેદન આપ્યું હતું કે અમને મૌખિક જાણકારી આપવામાં આવી છે કે કુંભાણીનું ફોર્મ રદ થયું છે. હવે કોંગ્રેસ પાસે એક જ રસ્તો બચ્યો છે કે હાઈકોર્ટમાં પહોંચવું. હવે હાઈકોર્ટના રૂખ પર આપણી નજર રહેશે કે હાઈકોર્ટ શું કહે છે. તમે નીચલી કોર્ટમાં જાઓ કે પછી આ અંગે નિર્ણય રદ થાય. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે, એટલે સૌથી મોટા સમાચાર. વધુ એક અપડેટ નિલેશ કુંભાણીને લઈ ગુજરાત ફર્સ્ટ પાસે એક્સક્લુઝિવ જાણકારી છે, મહત્વની જાણકારી છે ગુજરાત ફર્સ્ટની ટીમ પાસે. આવતીકાલે સવારે 9 કલાકે સમગ્ર મામલે હવે વધુ સુનાવણી થવાની છે. જી હા, એટલે કે થોડો સમય અત્યારે કોંગ્રેસને મળી ચૂક્યો છે, થોડો ગેપ મળી ચૂક્યો છે. હવે આ સમયની અંદર કોંગ્રેસ શું રણનીતિ અપનાવે છે, કોંગ્રેસ કઈ રીતે બેઠી થાય છે સુરતમાં, કઈ રીતે અહીંયા માત આપવામાં આવે છે સામેના પક્ષને, તે જોવાનું રહેશે. હવે તમામ જે લીગાલિટી છે, તમામ જે ટેકનિકલિટી છે, તે કોંગ્રેસ તપાસવાનો ચોક્કસથી પ્રયત્ન કરશે. કોંગ્રેસ પાસે જે દિગ્ગજ વકીલો છે તેમની અત્યારે મદદ લેવામાં આવશે અને સંભવતઃ કદાચ જે નેશનલ લેવલે જે મોટા વકીલો છે તેમની પણ કદાચ તેમનો અભ્યાસ પણ લેવામાં આવશે, તેમની મદદ પણ લેવામાં આવી શકે છે. હવે આવતીકાલે સવારે 9 વાગે આ અંગે વધુ સુનાવણી થવાની છે. અત્યારે કોંગ્રેસના જે ઉમેદવાર છે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. નવસારી કોંગ્રેસના ઉમેદવાર પણ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ અહીંયા પહોંચ્યા છે. બાબુ માંગુકિયા પણ અહીંયા પહોંચી રહ્યા છે. સમાચાર એ પણ છે કે શક્તિસિંહ ગોહિલ પણ ત્યાં છે. તેવામાં વધુ એક અપડેટ મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે, એટલે કે વધુ એક મોટા અપડેટ, વધુ મોટા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત ફર્સ્ટનું આ બઝર વાગ્યું એટલે વધુ મોટા અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ મુદ્દે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ એટલે કે શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું, ભાજપ હાર ભાળી ગયું છે એટલે જ અમારા ઉમેદવારોને દબાવવામાં આવે છે. ભાજપે 4 સમર્થકોને દબાવીને ફોર્મમાં સહી નથી કરી તેવું પોલીસને જણાવ્યું છે. એટલે કે પોલીસ સુધી પણ આ મામલો પહોંચી ચૂક્યો છે. ફોર્મ ભરતી વખતે ટેકેદારો સાથે હતા, કેમેરામાં પણ તેઓ આવ્યા. કયા કારણસર તેમણે આ એફિડેવિટ કર્યા છે તે પણ એક મોટો સવાલ છે, તેવું શક્તિસિંહ ગોહિલ કહેતા જોવા મળ્યા. જનતા પાર્ટીની વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં એક માહોલ બનેલો છે અને આ ભાજપ વિરુદ્ધનો માહોલ છે. ત્યારે એન કેન પ્રકારે તટસ્થ ચૂંટણી ન થાય અને સ્પર્ધા જ ન થાય આવો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરશે એની અમને દહેશત હતી. અને એટલા માટે ગુજરાતના તમામ ફોર્મમાં નાની એવી પણ ક્યાંય ટેકનિકલ ભૂલ ન રહે એની અમે સંપૂર્ણ કાળજી રાખી હતી. આમ છતાં 14 જગ્યાએ ન ઉઠાવી શકાય એવા વાંધા ઉઠાવ્યા, ક્યાંય માન્ય ન રહ્યું. સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી, તો ત્યાં આગળ પોલીસના જાપ્તા નીચે જે ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવરાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી. હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય. 4 વ્યક્તિ એટલે કે 3 મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો, 4 વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવીને આ કરે છે. આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે. સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે, બિન લોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે, જરૂર અમારી લીગલ ટીમ આને જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે, પરંતુ આ જે પરિસ્થિતિ પેદા થઈ છે એને ગુજરાતની જનતા પણ જોવે છે અને હું માનું છું કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને આ કારણે વધારે જોરથી નકારશે, એમની વિરુદ્ધ મતદાન કરશે. બાપુ, જો ફોર્મ રદ થાય તો કોંગ્રેસનો ચહેરો સુરતમાંથી કોણ છે એ જોઈશું. હજી આગળ 4 વાગે જજમેન્ટ આવવાના છે, એ બાદમાં એ જોઈશું. તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. મોટા અપડેટ, મોટા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. શક્તિસિંહ ગોહિલ તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે કે પોલીસને ખોટા નિવેદન આપવામાં આવ્યા છે મારા ટેકેદારો તરફથી, કારણ કે કેમેરાની નીચે તેમણે સહી કરી હતી, તેઓ પોતે આવ્યા હતા. હવે નિલેશ કુંભાણીને લઈ ગુજરાત ફર્સ્ટ પાસે એક્સક્લુઝિવ જાણકારી છે. કોંગ્રેસના લીગલ સેલની જે ટીમ છે તે કલેક્ટર ઓફિસ પહોંચી ચૂકી છે. કોંગ્રેસની જે લીગલ ટીમ છે જેમાં
BM માંગુકિયા સહિતના જે દિગ્ગજ ધારાશાસ્ત્રીઓ છે તે કલેક્ટર કચેરી પહોંચ્યા છે. આવતીકાલે સવારે હવે 9 કલાકે આ મામલે સુનાવણી હાથ ધરાનાર છે. અંતિમ નિર્ણય આવતીકાલે આવવાનો છે. નિલેશ કુંભાણીને આવતીકાલ સુધીનો સમય આપવામાં આવ્યો છે. એટલે કે નિલેશ કુંભાણી પાસે હવે 15 થી 16 કલાક જેટલો સમય છે. કોંગ્રેસ પાસે 16 કલાક જેટલો સમય છે. ત્યારબાદ નિર્ણય આવશે કે આખરે તેમનું ફોર્મ રદ થયું છે કે કેમ. કોંગ્રેસની લીગલ સેલની ટીમ કલેક્ટર કચેરી પહોંચી ચૂકી છે અને હવે જે લીગાલિટીઝ છે તેને તપાસવામાં આવી રહી છે. આખરે કયા સંજોગોમાં કયા કારણસર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ શકે છે અથવા તો રદ થઈ રહ્યું છે તે અંગે સંભાવનાઓ તપાસમાં આવશે અને કઈ રીતે આખા અને આવતીકાલે 11 વાગે એ ઓર્ડર ઉપર સુનાવણી કરવામાં આવશે. કાલે 11 વાગે સુનાવણી ઉપર થશે ઉમેદવારના ટેકેદાર બાબતે. એ સુનાવણી પછી ઓર્ડર આપશે. 11 વાગ્યા સુધી ઓર્ડર સાહેબે મુલતવી રાખ્યો છે. ચાલો એક સાથે ચલો રેડી. जानकारी मिली है कई रीते कल सुबह देखिए 4 बजे टेक्निकली ऑर्डर होने वाला था, लेकिन नीलेश कुंभाणी कैंडिडेट की अर्जी के साथ सुनावणी कल 11 बजे रखी है. कल 11 बजे तक समय दिया है ठेकेदारों का सुनावणी करने के लिए. तो कल 11 बजे के बाद सुनावणी के बाद फॉर्म रद्द करने का लिखित ऑर्डर जो होगा वो मिलेगा. मामला क्या हुआ था? पूरा घटनाक्रम क्या हुआ था? घटनाक्रम तो ऐसा हुआ साहब कि 18 तारीख को फॉर्म भरा गया. તો નૈશદ દેસાઈ જે ગઈકાલથી જ ગાંધીજીના વેશમાં જોવા મળી રહ્યા છે, આજે ફરી એકવાર તે પત્રકારો સામે આવ્યા અને કહ્યું છે કે અમને લેખિત ઓર્ડર આવતીકાલે સવારે 11 વાગે આપવામાં આવનાર છે. એટલે કે અત્યારે કોંગ્રેસ પાસે હવે 18 કલાકનો સમય બાકી રહ્યો છે. 18 કલાક બાદ અહીંયા સ્પષ્ટ થઈ જશે કે પછી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે કે પછી એક્સેપ્ટ થયું છે ખરા. કઈ કઈ એવી બાબતો છે જેના કારણે આ ફોર્મ રદ કરવામાં આવ્યું છે તે આવતીકાલે જાણવા મળશે. હવે જે કોંગ્રેસની લીગલ સેલની ટીમ છે તે અત્યારે સંભાવના તપાસી રહી છે કે આખરે આ જે અત્યારે ચક્રવ્યૂહ સર્જાયું છે તેમાંથી બહાર કઈ રીતે નીકળી શકાય. જે ટેકેદારો છે તેમના જે ફોર્મ છે તેમની સહી છે તે કઈ રીતે માન્ય રાખી શકાય તે હવે કોંગ્રેસની જે લીગલ ટીમ છે તે તપાસી રહી છે. જેમાં BM માંગુકિયા હોય કે પછી ગોપાલ ઇટાલિયા, આ તમામ જે વકીલો છે તે અત્યારે તપાસ કરી રહ્યા છે કે આખરે આખી જે ચક્રવ્યૂહ છે તેમાંથી બહાર કઈ રીતે નીકળી શકાય. હાલ જે કલેક્ટર કચેરી બહાર છે તેના દ્રશ્યો તમે જોયા કે જ્યાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. હવે આવતીકાલે સવારે 11 વાગે તેના પર નજર રહેશે. જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે તેમને અપડેટ આપી રહ્યું કે આજે જે ફોર્મ ચકાસણીની શરૂઆત થઈ હતી તેમાં ભાજપના જે એજન્ટ છે દિનેશ સોદાણી તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે જે 3 ટેકેદારો છે તેમના જે ફોર્મ છે તે ખોટા છે, તેમાં નકલી સહી કરવામાં આવી છે. આ મામલો સામે આવતા રિટર્નિંગ ઓફિસરે નોટિસ ફટકારી હતી અને પછી એવા સમાચાર આવ્યા કે નિલેશ કુંભાણી તેમના જે 3 ટેકેદારો છે તેમણે સામે ચાલીને એવું કહ્યું છે. તેમના ટેકેદારો જે તેમના નજીકના સગા સંબંધી છે, તેમના મિત્રો છે, તેમને સામે ચાલીને એવું કહ્યું કે અમે આમાં સહી કરી જ નથી, આમાં ખોટી સહી કરવામાં આવી છે. જે ઉમેદવારો છે તેમની સાથે 3 જેટલા ટેકેદારો છે, સાથે એક ડમી ઉમેદવારો છે. એટલે કે 4 જે ફોર્મ છે તેમાં ખોટી સહી કરવામાં આવી છે તેવો આક્ષેપ થયો અને ત્યારબાદ હવે મામલો ત્યાં સુધી પહોંચી ગયો છે કારણ કે નૈશદ દેસાઈએ કેમેરા સામે બોલી દીધું છે કે અમને તો મૌખિક જાણકારી આપી દેવામાં આવી છે કે ફોર્મ રદ થઈ ચૂક્યું છે. જો કે આજે કોંગ્રેસના ઉમેદવાર હોવાથી તેમણે કલેક્ટર સમક્ષ અરજી કરી હતી કે અમને સમય આપવામાં આવે, એટલા માટે જ હવે તેમને સમય આપવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 11 વાગે આ અંગે વધુ સુનાવણી હાથ ધરાનાર છે. એટલે કે હવે કોંગ્રેસ પાસે 18 કલાક જેટલો સમય બચ્યો છે. હવે આ 18 કલાક છે, આ 18 કલાકમાં કોંગ્રેસ શું રણનીતિ અપનાવે છે, કોંગ્રેસ કઈ રીતે આગળ વધે છે, શું આમાં કોંગ્રેસ બેઠી થઈ શકશે ખરા, કોંગ્રેસને આમાંથી કોઈ રાહતના સમાચાર મળશે ખરા, તે જોવાનું રહેશે. પરંતુ અત્યારે કોંગ્રેસ માટે કોઈ પણ રાહતના સમાચાર એટલા માટે નથી આવી રહ્યા કારણ કે એક પણ એવું ટેકેદાર
નિલેશભાઈ કલેક્ટર ઓફિસે આવ્યા હતા, શું વાતચીત થઈ, કયા પ્રકારના ઓર્ડર થયા? કાલે 11 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. કાલે 11 વાગ્યા સુધીમાં અમારા વકીલ દ્વારા ડોક્યુમેન્ટ કરતા છે. અમારા વકીલ દ્વારા કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે. કાલે 11 વાગ્યા સુધીમાં ડોક્યુમેન્ટ પૂરા કરી આ વખતે ચૂંટણી 100% જીતવાની છે. કોઈ બે મત ઠેકેદારો બધા હતા ને ઠેકેદારો જે અત્યારે અપહરણ થયું છે એને ગમે એમ કરી તાત્કાલિક ઠેકેદારો જ્યાં હશે ત્યાંથી અહીં હાજર થઈ જાય ચૂંટણી લડવાની. તમારી સાથેનો સંબંધ સંપર્કમાં નથી, આજે રાત્રે સંપર્કમાં આવી જાય અને કાલે અહીંયા રજૂ થઈ જાય. ઠેકેદારો કોણ છે? તો જે નિરાશા છે, જે હતાશા છે, ત્યારે નિલેશ કુંભાણીના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે, કારણ કે તેમનું ફોર્મ રદ થાય તે સ્થિતિમાં હાલ નિલેશ કુંભાણી આવી ચૂક્યા છે. અને જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો કે આ ટેકેદારો કોણ છે, તે અંગે તે કોઈ જવાબ નથી આપી રહ્યા, પરંતુ તે આપણે સમજી શકાય છે કે જે ટેકેદારો હોય, આટલી મોટી લોકસભાની ચૂંટણી હોય અને તેમના માટે જે ટેકેદાર તરીકે ફોર્મ ભરતા હોય, સ્વાભાવિક રીતે તેમના નજીકના જ હશે. અને ગુજરાત ફર્સ્ટ પાસે પણ જાણકારી છે કે તેમના જે સગા સંબંધી હતા, એક તો તેમના બનેવી હતા અને બીજા ટેકેદાર તેમના ધંધામાં ભાગીદાર હતા. એટલે કે બે ટેકેદાર તો તેમના ખૂબ જ નજીક જ છે. અને કોંગ્રેસને પણ અહીંયા એ જોવાની જરૂર છે કે એવા ટેકેદારને અહીંયા જવાબદારી સોંપવામાં આવી હતી, તે આખરે કેમ ફરી ગયા, તેમણે આવી ખોટી સહીનો દાવો કેમ કર્યો, તે કોંગ્રેસે અહીંયા જોવાનું રહેશે. હવે કોંગ્રેસ પાસે આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીનો સમય છે. શું આમાં કોંગ્રેસને કોઈ રસ્તો મળે છે ખરા? શું આ કોંગ્રેસ આખી જે પડોજળ છે, જે આખી પરિસ્થિતિ કોંગ્રેસ માટે સર્જાય છે, તેમાંથી કોંગ્રેસ બહાર નીકળી શકશે ખરા? અને સૌથી મોટી બાબત એ જ છે, શું નિલેશ કુંભાણીને આમાં દાવેદારી કરવાનો મોકો મળશે ખરા, તે જાણવાનું રહેશે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે, એટલે વધુ એક મોટા સમાચાર, વધુ એક અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે. લોકમત 2024ને લઈ સુરતથી જ આ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. એક બાદ એક જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે, જે અપડેટ મળી રહ્યા છે, તેમને બતાવી રહ્યા છે. કલેક્ટર કચેરીમાંથી નિલેશ કુંભાણી સહિતના જે નેતાઓ છે તે બહાર આવી ચૂક્યા છે. સાથે સાથે સૌથી મોટા અપડેટ, ટેકેદારોનું અપહરણ કરાય હોવાનો નિલેશ કુંભાણીએ આરોપ લગાવ્યો છે. અડધો કલાક પહેલા જ્યારે ગોપાલ ઇટાલિયા પણ સામે આવ્યા હતા મીડિયા સમક્ષ, તેમણે પણ એવું કહ્યું હતું કે અમારા ટેકેદારો છે તેમનું અપહરણ થઈ ચૂક્યું છે. અને હવે નિલેશ કુંભાણી પણ આ વાત દોહરાવતા નજરે પડ્યા. નિલેશ કુંભાણીએ કહ્યું કે અમારા ટેકેદારોનું અપહરણ થયું છે, પરંતુ રાત સુધીમાં તે અમારી સાથે આવી જશે, તેવું પણ નિલેશ. ઉમેદવારના જે ટેકેદાર ખરા ને એની સહી બાબતનો વિવાદ છે. હવે એ વિવાદ પર ફેંસલો કાલે 11 વાગે આવશે. કાલે 11 વાગ્યા સુધી સમય આપ્યો છે, એટલે આપણે 11 વાગ્યા સુધી રાહ જોવી પડે. સહીનો જે વિવાદ છે કઈ રીતનો છે? જે ઉમેદવારની સહી હતી, જે ટેકેદારની, તો ટેકેદાર એમ કહે છે કે એ સહી અમારી નથી, એવું હમણાં કહે છે. ખરેખર તો 18 તારીખે એ વાત થવી જોઈતી હતી, પણ અત્યારે એ વાત આવી છે. શા માટે આજના દિવસે જ આ પ્રકારની જે રીતિ અથવા તો જે પોતાની સાઈન નથી તે બાબતનું નિવેદન એ તો આપ ટેકેદાર જેણે નિવેદન આપ્યું એને પૂછો. ટેકેદાર તો કોંગ્રેસના છે ને? હા, કોંગ્રેસના છે, પણ હવે એની પર શું દબાણ આવ્યું, કોના તરફથી એ તો અમને અત્યારે માહિતી નથી. એ તો કાલે ઓર્ડર લેખિતમાં આવે પછી જ અમને માહિતી મળે. કોંગ્રેસ પાસે ભરોસાપાત્ર વ્યક્તિઓ નથી એટલે એવું છે. હવે આપ જે આરોપ લગાવી શકો છો. ના, અમે પ્રશ્ન પૂછીએ છીએ સાહેબ, ભરોસાપાત્ર વ્યક્તિ હોય, આવતીકાલે ભરોસો ઓછો થાય તો એની જવાબદારી તમે ને હું હમણાં નહીં લઈ શકીએ. આજે જે ચૂંટણી અધિકારી સમક્ષ જે પ્રક્રિયા ચાલી તેમાં હવે શું કહેવામાં આવ્યું છે અને જે ફોર્મ રદ થવાની શક્યતા ખરી? તો કાલે સાહેબ ઓર્ડર આપશે પછી ખબર પડે. કાલે શું પ્રક્રિયા કરવામાં આવે? કાલે સુનાવણી કરશે. આપણે
ટેકેદારોની અને ઉમેદવારની. લાગી રહ્યું છે ફોર્મ રદ થશે? અમને આશા છે કે રદ નહીં થશે, પછી તો કંઈ બી થાય કાલે. રદ થાય તો વિકલ્પ શું કોંગ્રેસ પાસે? હે રામ અને અદાલત, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ રદ થાય તો એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ ટેકેદારો નું આ પ્રકારનું નિવેદન કરવા પાછળનું કારણ શું હોઈ શકે નૈશદભાઈ પૂછવા એમ માંગે? એ આપણે શોધવું પડશે. લાલચ, ભય શું કારણ છે શોધવું પડશે. ભય અને લાલચ સિવાય કોઈ કારણ હોય તો આપણે શોધવું પડે. ગોપાલ ઇટાલિયા તો કહે છે અપહરણ કરવામાં આવ્યું. એ તો કોર્ટ કહેશે ને. ગોપાલભાઈને શંકા હશે અપહરણની, પણ ચુકાદો તો કોર્ટ આપશે અપહરણ છે કે લાલચ કે ભય છે. આ હતા કોંગ્રેસના પ્રવક્તા નૈશદ દેસાઈ, જેમનું કહેવું છે કે આવતીકાલે આ ત્રણેય ઉમેદવારોનો જે વિવાદ છે તે અંગે સુનાવણી થવાની છે. 11 થી 11:30 વાગ્યાના સમય દરમિયાન છે તે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ આ સુનાવણી થવાની છે અને ત્યારબાદ જે નિલેશ કુંભાણીના ફોર્મ રદ કરવા અંગેનો જે ઓર્ડર આવી શકે છે. પરંતુ જો ઓર્ડર રદ થાય છે તો કોંગ્રેસ પાસે માત્ર હાઈકોર્ટ જવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહેતો નથી. જે પ્રમાણેના આક્ષેપો થયા છે તે આક્ષેપો ભય લાલચ પણ હોઈ શકે તેવું કોંગ્રેસના પ્રવક્તાનું કહેવાનું છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ પાસે હવે આગામી દિવસોમાં કયો વિકલ્પ બાકી રહે છે, અથવા તો સુરત લોકસભા બેઠક ઉપરથી જે ઉમેદવારી નોંધાવનાર જે નિલેશ કુંભાણી છે તેમનું ફોર્મ અંતે રદ થાય છે કે કેમ. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો કોંગ્રેસ માટે હાલ કોઈ રાહતના સમાચાર નથી અને ટેકનિકલી જોવા જોઈએ તો સીધી રીતે જ અહીંયા નિલેશ કુંભાણી છે તેમનું ફોર્મ રદ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અને હવે કોંગ્રેસ પાસે હવે છેલ્લી જ આશા બચી છે ન્યાયતંત્ર પાસે, એટલે અર્જન્ટ પિટિશન દાખલ કરવામાં આવી છે હાઈકોર્ટમાં. હાઈકોર્ટ હવે શું રૂખ અપનાવે છે? હાઈકોર્ટ કોઈ ચુકાદો આપે છે કે પછી નીચલી કોર્ટમાં જવાનું કહે છે, તેના પર પણ નજર રાખશે. આ તમામ અપડેટ્સ આપને ગુજરાત ફર્સ્ટ પર જોવા મળશે. હાલ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.